अन्यते अमृतनिवास मुनि के चरण आसन चले राम दयाल सीताराम रामचंद्र की जय राधे कृष्ण चंद्र की जय पवन सुत हनुमान की जय। आज भगवान ना परम भक्त एवं श्री श्री हनुमान જેની કથાનું ગાન તમને આનંદ થાય એની વાત પહેલા કરી દઉં કે આ ધરતી પર અથવા તો આ મંદિરમાં પ્રથમ વખત ગુજરાતીમાં હનુમાન કથા થઈ રહી છે અને આ તમે પરમ સાક્ષી છો। તો આપ સૌ એમ કહેવાય કે ક્રોલીમાં મને નહીં ઓળખે ન્યાય હું ક્રોલીમાં છું। આટલા વર્ષોથી ક્રોલી મંદિરની સાથે મારો આત્મીય સંબંધ છે। અહીંયા બધા જ માતાઓ મને જુદી જુદી રીતે ઓળખે છે। હું જ્યારે પણ ક્રોલીમાં આવું ત્યારે મને કોઈ માતાજી એમ તો કહે કે ભજીયાનું ભજન ગાય એના વગર બહાર નીકળાય નહીં। કોઈ એમ કે ભગતજી તમે આવ્યા છો ને ઘઉંનો દાણાનું ભજન ગાય। રામ ભગત તમારા સદગુરુ ભગવાન એમણે તાત્વિક માર્મિક અર્થસભર મીનિંગફુલ એવા પદો રચ્યા જેના આધ્યાત્મિક અર્થો તમે ખાડો એટલા કરી શકો એવા પદોના રચયિતા એવા મારા પરમ સદગુરુ ભગવાન શ્રી રામ ભક્તજીના શ્રી ચરણોમાં પણ વંદન સાથે આપ સૌ મારી સન્મુખ બિરાજમાન પરમ આદરણીય સર્વ રામ ભક્તોના અંતઃકરણમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ભરત મહારાજ છે અહીંયા જ્યોતિ બોલવું પડશે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બજરંગબલી। તો આ કથાનો આધાર, કથાનો નિર્ધાર, કથાના યજમાન પરમ આદરણીય રસિકભાઈ વડગામા પરિવાર एवं આજના દૈનિક યજમાન એવા કંચનબેન રમણીકભાઈ મોરા એમને પણ સાધુવાદ એમને પણ યાદ કરી આપણે બહુ સરસ કામ કર્યું છે। આ મંદિર મારું તમારું છે, આપણા બધાનું છે, ખાસ કરીને તમારું છે એવી ભાવના રાખજો। આજથી 25 વર્ષ પહેલા ઇંગ્લેન્ડ શહેરની ઇંગ્લેન્ડ દેશમાં આપણા હિન્દુ સંસ્કૃતિના ઘણા નાટ્યા મંદિરો હતા કદાચ। મને મારા ગુરુજી કહેતા 70s માં મારા ગુરુજી અહીંયા આવતા રામ ભક્ત, જે રામ ભક્તને ઓળખતું હશે એને ખબર હશે કે એમણે આ ઇંગ્લેન્ડની ધરતી પર 12 કે 13 મંદિરો બનાવવામાં એનો સિંહ ફાળો છે અને એમણે ખૂબ મહેનત કરી છે। અને તેમ સદેહે એનો નથી આ દુનિયામાં પણ તમે જુઓ છો આંબો આવે ને કેરી નો ખાઈ શકે પણ આંબો વાળો છે તો આપણે સદભાવજી છે કે આપણને ફળ ખાવા મળે છે। આવા આદિત્ય પુરુષો જેને નિસ્વાર્થ સેવા કરી છે
અને એ જ રસ્તા હું આટલા વર્ષોથી આ મંદિરની સામે સાહેબ મારો બાપ દીકરાનો નામ છે, યાદ રાખજો. કોઈ મનમાં એવું વિચાર કરતો કે દર 2 વર્ષે ભરત બદલ થતો હોય, પણ એની પાછળનું કારણ તો પૂછો. હું તમારા માટે આવું છું, યાદ રાખજો. હું મારી ભારતની સંસ્થા માટે નથી આવતો. મેં હજુ સુધીમાં કોઈ દિવસ પણ અહીંયા જાહેર એવું કહ્યું નથી કે મારી સંસ્થા વિચાર છે, ચાલે છે મારી સંસ્થા, પણ કોઈ દિવસ એવું કીધું નથી ને કહેવાનું પણ નથી કે મને એ સંસ્થા માટે મને પૈસા. મને ખબર છે કે અહીંયાના લોકો, તમે અહીંયા સર્વાઈવ કરો, અહીંયાના લોકોને અહીંયાના આ દેશના જ મંદિરોને છે, એટલે ખાસ કરીને આપણું આ મંદિર જેને અત્યંત આવશ્યકતા છે. અત્યારે મંદિરને ફ્રી કરવાની જવાબદારી પણ કોની? ચટુલાલ ગળા પાણી કર્યા, ચટુલાલ વારંવાર જ્યારે માઇક લે કરે એના બધાને ખબર પડી જાય કે આ ચટુલાલ એટલે ફંડરાઇઝરનું મશીન. પણ સાહેબ એના માટે નથી. પ્લીઝ એ ભારત તમને વાલા એ પણ સાંભળી લેજો. તમે જે પણ દાન દક્ષિણા કરો છો ને મંદિરની અંદર, એમાં કોઈ આગળનું ભલું નથી થવાનું. ભલું તમારું થવાનું છે. કેમ? કારણ કે આપણા ઘરમાં જે આપે છે એ લક્ષ્મી સ્વરૂપે નથી આવતા, એ પૈસો આપે છે. અને એ પૈસાને લક્ષ્મી બનાવવા માટે થઈને, એ પૈસાને શ્રી બનાવવા માટે થઈને મારે તમારે કઈ દાન કરવું જોઈએ. આમ તો 10% કે છે, પણ 10% કોણે જોયા? તમારામાં જેટલી શક્તિ હોય, ભગવાન જેટલી શક્તિ આપે, પ્લીઝ આ મંદિરોની અંદર ખાસ કરીને તમારું મંદિર, તમે અહીંયા રહો છો, ભવિષ્યની અંદર આપણું ભવિષ્ય જાણે આપણા દીકરાઓના દીકરાઓ એ પણ અહીંયા આ મંદિરમાં આવશે તો થોડા સંસ્કાર પ્રાપ્ત કરશે. નહીં તો ડર ગલીને નાકા પર પગ છે. એ કરીએ આપણે એના માટે થઈને આપણી કથાઓના આયોજન થઈ રહ્યા છે. તમે જો કથા કેટલું બધું આપે છે. આપણને કથા જ્ઞાન તો આપે જ છે, આનંદ આપે જ છે. જેમ શરીરને ટકાવવા માટે થઈને આપણને ખોરાકની જરૂર પડે છે, દિવસમાં 2 વાર 3 વાર આપણે ખાઈએ છીએ. કેમ? કારણ કે શરીરને મજબૂત રાખવું છે. તો મનને મજબૂત રાખવા માટે આપણી કથાઓની આવશ્યકતા છે. મનને મજબૂત રાખવા માટે અને આવો મહિના છે તો મનને જોયું છે આ દેશમાં 19 વર્ષથી આવું છે. અને આ દેશની અંદર મેં જોયું છે ડિપ્રેશનના રોગો બધા લોકો થાય. એની પાછળના કારણો છે જ્યાં સત્સંગ પ્રાપ્ત નહીં થતો હોય. અને એટલા માટે આવી કથાઓનું આયોજન જ્યારે થાય છે ત્યારે પ્રેમથી કથામાં પધારજો. અને કથાના આયોજનને નહીં, આ પણ તમને કોઈ વ્યક્તિને જોઈને પણ તમે દાન નહીં કરતા. તમારે જો દાન કરવું હોય તો ભગવાનની મૂર્તિઓ સ્પિરિચ્યુઅલ છે એને જોઈને દાન કરવું. એ તમે ઘણા મને એવું કે મારે હું દાન કરી અહીંયા આવું છે ને ફલાણું છે લીધી. તમે દાન કરશો તો ઉપરવાળો એના ચોપડામાં લખશે કે આને આ તારીખે આટલા રૂપિયા દાન કર્યું, અથવા તો આ રીતે તન મન ધનથી જેટલી સેવા થઈ શકે એટલી કરીએ. અને એટલા માટે આવા આયોજનો છે. તો આવા આયોજનમાં જેટલા અત્યારથી જ કહી દઉં છું, જેટલા આમાં ફાળો આપ્યો છે આ યજ્ઞની અંદર, આ યજ્ઞ છે, આ યજ્ઞની અંદર જેટલા જે રીતે ફાળો આપ્યો, તન મન ધનથી જે સેવા કરી એ બધાને ધન્યવાદ. અને ઠાકોરજીને પ્રાર્થના કરું અને હનુમાનદાદાને પ્રાર્થના કરું કે તમે મને દરેક રીતે તમને સુખી રાખે, સંપન્ન રાખે અને તમારા પેઢી દર પેઢી બધાને સુખી રાખે એની પ્રાર્થના સર આજે પ્રેમ और श्रद्धा से हम प्रविष्ट करें हनुमान कथा के होनी चाहिए. આવી તો કોઈ કથા છે નહીં. વ્યાસજીએ પુરાણો લખ્યા, ઉપપુરાણો લખ્યા, વેદ લખ્યા, મહાભારતની રચના કરી, પણ હનુમાન કથા લખી નથી. તો કેમ કાપવી જોઈએ? આવું કેમ કરવું જોઈએ? કેમ? નું કારણ એ છે શ્રીમદ ભાગવતની અંદર એક કથા આવે છે.
વૃત્રાસુર એમાં એ રાક્ષસ છે અને રાક્ષસે ભગવાન પાસે માંગ્યું હતું. દેવા શું થયું? દેવ અને અસુર વચ્ચેનું યુદ્ધ થયું ત્યારે આ રાક્ષસે માંગ્યું હતું, અહમ હરે પ્રભુ દાસનો દાસ, હે ભગવાન મને દાસનો દાસ કરાવો. આવું જ્યારે આને માંગ્યું છે અને ત્યારે દેવાધિદેવ ઇન્દ્ર પણ શરીર કરે છે, વંદન કરે છે કે અમે દેવ છીએ તો પણ અમે આપણે માંગી નહીં શક્યા, પણ તું દાસનો દાસ જે છે એની ભક્તિ જે કરે છે ભગવાન એની પર રાજી થાય છે. બીજો દાખલો ભાગવતમાં આપી દો. ગજેન્દ્ર મોક્ષની કથા જેને સાંભળી હશે. ગજેન્દ્ર મોક્ષની અંદર ગજ યાને હાથી એના પગ પકડે મગર, ઇસી મગર પગ પકડ્યા. ભગવાન આયા ગજેન્દ્ર યાને હાથીએ ભગવાનને કમર દ્વારા ભગવાનને બોલાવ્યા, ભગવાન પધાર્યા છે અને ભગવાન જેવા પધાર્યા એટલે સૌથી પહેલા મોક્ષ કોનો કર્યો? મગરનો કર્યો. અને મગરનો મોક્ષ કર્યો એટલે કોઈએ કહ્યું કે ભગવાન યુ ડુઈંગ રોંગ. ભગવાન કે મેં શું ખોટું કર્યું? કહે છે કે તમને બોલાવ્યા કોણે? હાથીએ બોલાવ્યા. તો તમારે ઉદ્ધાર પહેલા હાથીનો કરવો જોઈએ ને? ભગવાન કે મને ખબર છે ભાઈ, મને ખબર છે મારા હાથીનો ઉદ્ધાર પહેલા કરવો જોઈએ, પણ અત્યારે મેં જે જોયું કે હાથીએ મારો ભગત છે, હાથીએ મારો ભગત છે, પણ તે છતાં મારા ભગતના પગ કોણે પકડેલા? મગરે. મારા ભગતના પગ જે પકડે એનો ઉદ્ધાર હું પહેલો કરું. અને એટલા માટે દાસાનો દાસ રામ દૂત મેં મારી જાનકી, હું રામનો દૂત છું અને ઓલ ધ ટાઈમ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ ટીલ એન્ડ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જોકે બહુમત છે, પણ તે છતાં આખી જિંદગી જેને સેવા 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 સમર્પણ બધું જેને લઈ લીધું છે એવા હનુમાન દાદા, એવા હનુમાનજી. તમે વિચારો, જેને પૂરેપૂરું સમર્પણ કર્યું છે. ચાર વાત ભગવાન હનુમાનજીમાં છે. એક સ્મરણ છે. સ્મરણ એટલે ભજન. એનું કોનું ભજન ગાયું? લોકોનું ભજન નથી ગાયું, એના ભજન ગાયું રામનું. તો એક સ્મરણ છે. બીજું છે સમર્પણ. સમર્પિત થઈ ગયા છે. નવધા ભક્તિનું છેલ્લું સોપાન આત્મનિવેદનમાં અથવા પોતાની જાતનું સમર્પણ જેને કર્યું છે. તો સ્મરણ છે, સમર્પણ છે, ત્રીજું છે સેવા અને ચોથું છે શ્રદ્ધા. આમાં તમને કોઈ પણ જગ્યા પર ભેદ લાગે કે જે ચાર બોલ્યો આ હનુમાન દાદાના ચારે ચાર ગુણ હતા અને એટલા માટે થઈ ગઈ હનુમાનજીની કથા. અને એટલા માટે થઈ ગઈ કારણ કે હનુમાનજી એ સદાયને માટે ભગવાન રામના થયા. કોઈ પણ દિવસ હનુમાન દાદાએ પોતાના પર યશ લીધો નથી. જ્યારે જ્યારે લોકોએ ગુણ ગાવાની વાત કરી ત્યારે હનુમાનજીએ કહ્યું કે મારા નહીં પણ મારા ભગવાનના ગુણ ગાઓ, કારણ કે હું પણ આથી છું, હું મારા ભગવાનથી છું. અને એટલા માટે સ્મરણની જ્યારે વાત આવે છે ત્યારે હનુમાનજીને પૂછવામાં આવ્યું છે કે આ જગતના લોકો બુદ્ધિ થાય છે. ભગવાને પૂછ્યું છે કે હે હનુમાન, તમે મને કહો તો ખરા કે જગતની અંદર દુઃખ ક્યારે આવે? તો હનુમાન દાદાએ વિના ઝીઝક, વિધાઉટ એની હેસિટેશન સીધે સીધું કહી દીધું શું? હનુમાન વિમર્તિ કરો દુઃખ ક્યારે
મળી જાય તમે. અચ્છા, ભગવાન દ્વારકાધીશ જ્યારે દ્વારકા જતા હતા ત્યારે કુંતા માતાએ ભગવાન દ્વારકાધીશને અટકાવ્યા. મહારાજ શું કે છે કે મારે એક વસ્તુ તમારી પાસે માંગવી છે. ભગવાન દ્વારકાધીશે કહ્યું શું માંગવું છે? એને કહ્યું છે કે મને વિપત્તિ આપો. શું આપ્યું? વિપત્તિ એટલે દુઃખ. સાચું કહેજો, આપણે ભગવાનના મંદિરમાં જઈએ તો દુઃખ માંગીએ કે શું? બોલો તો ખરા, બોલો ને જઈએ. આજે આપણે કોઈનું નામ છે, કોઈ તમારો છો તમે મારા છો, વાત કરે બરાબર. તો હવે શું તમે ચિંતા કરી રહ્યો કે જે બોલવું હોય તે? વિપત્તિ ક્યારે આવે? જ્યારે ભગવાનનું સ્મરણ હોય ત્યારે. આપણે ભગવાનના મંદિરમાં જઈએ તો માંગીએ શું? જો પાછા બોલો તો જે બોલશો ને આગળ વધશે નહીં કરતા. સુખ માંગો કે દુઃખ? સુખ માંગો. હવે ભગવાન સુખમાં યાદ આવે કે દુઃખમાં? દુઃખમાં યાદ આવે. તો ભગવાનને યાદ કરવા હોય તો આપણા જીવનમાં દુઃખ હોવું જરૂરી છે, કેવું અનિવાર્ય થયું. તમે સાબિત કરી દીધા કે જ્યારે દુઃખ તો ભગવાનના મંદિરમાં બેસતા વર્ષે દિવસે જઈને શું માનવાનું? પણ કાકો માટે માગે તો એમ બોલે કે ભગવાન દુઃખ આવું આવે તો પડોશીને ત્યાં જાય. અડધો કલાક પહેલા પડોશી એક માંગી ગયો હોય દુઃખ આપવાનું આવે પણ સહન દુઃખ આપણે તો કેટલું બધું યાદ આવે. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ મંદિરમાં જો ભગવાન આપણું દુઃખ વસૂલ નહીં કરતા હોય તો મંદિરમાં આવવાનો
तीसरा में या फिर भुला में निका में नहीं, ताकि प्रार्थना कैसे सकते तू जन्म जन्म के रूप निका में, पर निका में नहीं, ये तीसरा में, ये भुला में, ये पेट की तरह काम करे। અહીંયા તમે 3 કલાક બેસો છો, આ સુધી ઘરે જે દુઃખ હતું એ હવે પછી અત્યારે લાગે તમને કેટલા આનંદથી તમે હસો છો, કેટલા આનંદથી કરતા સાંભળો છો, બરાબર? પણ કેમ નથી? કારણ કે